બધું કામ થઈ ગયું. માર બેન ને અહીંયા જઈ આવું હવે. એ આ લટિયા પટિયા પાડીને ક્યાં ભાગી તું? માર બેન ને ઘેર. તારી બેન ને અહીંયા કામ ડાબલો ડાયકો તી તારે અટાણે જાઉં. એ કઈ નહીં હો, હવે આ તો 8-10 દિવસથી ગઈ નથી. એમ થયું કે હાલ આટો મારી આવું. બેન ને અહીંયા ડાબલો હું ડાયકો હોય. એ હવે અટાણે ખાવાનો ટાઈમ છે. અટાણે જવાતું હે તો બેન ને અહીંયા. હા મને ખબર છે તમારે ખાવાનો ભડભડિયો છે ને. મેં 2 ટાઈમનું કરી નાખ્યું હો તમારા હાટુ. ઉપાડી કરો માં તમે. 2 ટાણાનું તે રાંધી નાખ્યું તી. મારે કઈ કાઢું ખાવાનું હવે કઈ? ઓલા માણસ તો હવારના ટિફિનું લઈ જાય ને સે ખાઈ જે ખાઈ. તીને કઈ આ પેટમાં નહીં ગરી જતું હોય. તમને હું વાંધો પડી જાય એક દી ખાઈ લી હતો ટાઢું. તારા બાપને ટાઢું ખવરાય? મારા બાપ સામે જતા નહીં હો તમે. હું તમને કહી દઉં. એ તું હવે મૂંગી ની રેની. હું છે ને કઈ મૂંગી બુંગી રહેવાની નથી. હું મારી બેનને અહીંયા જવાની છે એટલે જવાની જ છે. મારે મારી બેનને અહીંયા જાવું હોય તો કોક દીક જાવું પડે. એ હારું તો જા બસ. 1, 2 ને 3 હું જવાની જ છું. તમારે છે ને મારી બેનનું તો નામ જ નહીં લેવાનું. તમારી બેનનું હું કહું તો તમને કેવા હાડકા નીકળે? મારી બેનને ઘેર તો હું જવાની જ છે. તને કહી દઉં તારે મારી બેનનું નામ લેવાનું જ નહીં. તારી બેનનું નામ હું 1000 વાર લેવાની છે. તારે જી કરવું હોય કર જા. તે મારી ઉપર હાથ ઉપાડ્યો ને એટલે હવે તો હું જવાની જ છે. તારું કોઈ માનવાની જ નથી. એ જવા દે વેતીની પડી જા. આ હાઈલી હું તો જો વેતીની જ પડી. વેતીની પડી જા તું. પાછી આવ્યો હવે આ ઘરમાં. તું પાછી કીમ આવે ને હું જોઉં. ઘર ગયું તારું ઘોયરું. તારા ઘરમાં કઈ ટંકોરા નથી બાંધ્યો. તે મને આ 2 લાફા માર્યા ને તું જોઈ લીજે જો. લાફા હું તને પગે ભાંગી નાખી. તારો ઘરવાળો છે. એ ઘરવાળો હોય ને તો જીરી ઘરવાળાની રીતમાં રહેવાય. બાઈયુને કોક દી તેના હગાવાલામાં આટો મારવા જવા દેવાય. કઈ બકરીની જેમ ઘરમાં ન પૂર્યા રખાય. અરે તું બાંડી બકરી જેવી છે ને મને ખબર છે. હવે તું રે એકલો આ તારા ઘરમાં. તું ને તારો કૂતરો બે ભેગા રીજો જા. જા વેતીની સ્થા લીટી થા સીધી. હવે તું તેડવા આવ તારી ખબર. ને જો તું તેડવા આવ ને તારા મોઢામાં ખાહડું ન લેવરાવું તો મારું નામ એ સોનલ નહીં. એ તારું કારું મોઢું લઈને તું અહીંથી વેતીની સ્થા. એ હા હું તો જો જાવ જ છું. મોઢું હે તારું. તારે માથે કઈ નથી ભૂંગરું બાંધ્યું. એ તું નીકળ જાવા દે. જા જા તું જા. હાલતી ની થા હાલતી ની. તારા જેવી છે ને 70 જડી જાહે. એ હું તો છે ને આ ભાઈગી 70 ને લઈ આવીને રાખજો ઘરમાં. તમને રોટલા ને પાણી ને બધુંય દીહે. આ વાઈ બટા કેમ અચાનક આવી? હા બાપુજી આવતી રહી. એ બટા ખુશીથી આવી કે કેમ આવી? તારું મોં જોઈને તો નથી લાગતું કે તું ખુશીથી આવી. બાપુજી જેમ આવે એમ મને રોજ મારે ને જેમ આવે એમ બોલે. રોજની કાઈસુ છે મારે શું કરવું? તે બેટા તે અટાણુંથી કેમ મને કીધું નહીં? હવે નાની નાની વાતોમાં હું કે હું બાપુજી તમને કેવું ખાલી ખોટું હેરાન કરવા ને. આજ તો મન ભાવે એમ બોલવા માંડ્યા. મેં કીધું કે કેદીની બેનને આટો મારવા ગઈ નત તો હાલો આટો મારી આવું ખાલી એમ કીધું તો એમાં તો મને કેવી માયરી ને જેમ આવે એમ બોલ્યા. એ વાંધો ને હારું બટા તું આવતી રહી ને તો હારું. હવે તું અહીંયા જ રહી છે હો. પણ જમાઈ જો તેડવા આવી છે ને તો હું તને મોકલી દઈ હો. એ આ બાપુજી વાંધો નહીં હો. જો તેડવા આવે ને હું કહું ને એમ રીહે ને હું કહું એમ થાહે તો હું જવાની છે. નકર હું જવાની જ ને તમને કહી દઉં. બાપુજી તમે જે કહી બધુંય હાસું પણ મને નથી લાગતું કે આવા ઊંધા ખોપરી નાવના કોઈ દી મગજ ઠેકાણે આવે. પણ જો તમે કહેતા હોય તો તમારું મન રાખી બસ. આ જો તો ટાઢું કેમ ખાવું આને? હવે આ ટાઢું મારે ખાવું તો જો હે. મને તો કઈ બનાવતાય આવડતું નથી. આ બધું બાયુને આવડે. કઈ આપણું કામ હવે બાયુ જ કરી હગે. આ સોનલને મોકલીને મેં ભૂલ તો કરી નાખી. થાલો બાઈ ધો વગર વાયકે બિસાડીને. હવે તો કંઈ કરવું જો હે. નકર નહીં હાલે. નકડામાં કંઈ ભેગું થાહે નહીં ક્યાંયથી. હાલ હવે પૂછડીને બોલાવું ને પૂછડીને કહું કે હવે તું સોનકીને મનાવ. એ હાલો પૂછડી તારું કામ છે ઘેર આવી જે તો. એ સોનલ ક્યાં ગઈ? સા બનાવની સોનલ હું આવી હતી. એ છે ને ઘરમાં કોઈ ન. સોનલ હોય તો તને હોકારો દેઈ ને. એની વાહે તો આ બધાય ડખા છે એટલે તો તને બોલાવી મેં. કેમ શું થયું? અરે પૂછડી એને બેનને ઘેર જાવું તો ને મેં ના પાડ્યું તો ઈ કે મારે જાવું તો પછી એમાંથી બાંધણું થઈ ગયું તો ઈ વઈ ગઈ ના બાપુજીને કે હવે આવી જ નહીં હું પાછી રીહામણે જાઉં. હે મને તો સોનલવે કઈ ન કીધું નકન તો તરત કે. હા પૂછડી એટલે જ મેં તને છે ને બરકી કે તું આવ તો એને મનાય. તારી બેનપણી છે ને હવે મારું તો કઈ સાંભળશે નહીં. એ છે ને તમે તમારી આ બધી આદતો સુધારી નાખો. આ બાંધવાનું બધું ભૂલી જાવ ને તમારો સ્વભાવ સુધારો કંઈક. ને છે ને આ જાતી ઉંમર હવે તમે સારા નથી લાગતા. અરે પૂછડી મારાથી ભૂલે થઈ ગઈ. મેં એને એકને બદલે 2 લાફા મારી લીધા બોલ. હે અરે પૂછડી એટલે તો મેં તને બરકી કે તું આવ ને કી કામ હવે કર. એ છે ને તો તમે વટવાળા ન થતા હોય તો વટની વાહે જ આપણે વાહે રહી ગયા.
છે ને તમારે તો રોજનું જ છે આ ડખા. મારે કેટલીક વખત મનાવવા સોનલને. આ હું છે ને છેલ્લી વખત હવે મનાવવા જાઉં. હવે પછી તમે તમારું જાણો બસ. તમે મને પ્રોમિસ કરો કે હવેથી હું સોનલ આયરે બાજી નહીં બસ. એ હા પ્રોમિસ પૂછડી, હવે હું કોઈ દી સોનલ આયરે નહીં બાજુ બસ. આ જમાના પ્રમાણે હવે જાવા દેવાય ક્યાંક આટો મારવાનું. કઈ ઘરમાં પૂરીને ન રખાય. મારાથી પૂછડી ભૂલ થઈ ગયા, છેલ્લી ભૂલ હતી બસ. હવે હું નહીં કરું આવું. તમે મને કહો કે કોઈ દિવસ કઈ નહીં કહું, કોઈ દી બાજશો નહીં, ની જી કે હે મસ્ત કરશો તો જ હું તેડવા જાય, બાકી હું નથી જવાની. દર વખતે હું ભૂંડી થાવ એના ઘરના સામે. હા બસ તું જી કે ઈ બધુંય કરી બસ. એ હારું હાલો તો હું જાઉં હો. લે પૂછડી તું આય. કેમ પૂછ્યું સોનલ તને? તું તો કે હવે પૂછડી તને તો ખબર જ છે કાયમની રામાયણ હું છે મારા ઘરમાં. તને તો ખબર જ છે મારે શું કેવું. તારા જીજાજીએ બધુંય તને કહી દીધું. હા ઈ હારું તો તું આવી આય. હવે સોનલજી હોય મોઈકની આઈલની તું નહીં પૂછડી. આજ વખતે તો એનો પાવર ઉતારવો જ જોહે મારે. હવે તો એનું બહુ થઈ ગયું. જો ઈ વટનો કટકો હોય ને તો હું એ વટનો કટકો જ છે. એકની બે નો થાવ પૂછડી, તું જોઈ લીજે. હવે સોનલ મોઈકની બધુંય. હા મેં બધુંય કામ કરી નાખ્યું. મેં કીધું કે એક દી બેનને ન્યા જાવ, એક દી ટાઢું ખાઈ લીજો, તો એમાંથી તો ઉપાડ્યું હતી. તું વાત ન પૂછડી. નો જવા દેવી હોય તો વાંધો નહીં, પ્રેમથી કહી દેતા હોય તો આ તો જેમ આવે એમ બોલે ને મને બે તો લાફા માર્યા. એવું કહીને શોભા દે, એવું કરે તેને હરમ નહીં આવતી હોય. હવે સોનલ એવું કઈ નહીં કરે, હું બધું એની જોડે નક્કી કરીને આવી. એવું કઈ નહીં કરે, તું હાલ હવે. એ મારે છે ને આવવું નથી, મને ખબર જ છે. ઊંટના પગ કોઈ દી સીધા હોય નહીં ને કૂતરાની પૂછડી કોઈ દી સીધી થાય નહીં, એટલે ઈ કોઈ દી સુધરશે નહીં, ઈ તો મને ખબર જ છે. મારે આવવું નથી પૂછડી. મારે તો હવે આવું જ નથી પૂછડી. સોનલ રડમાં બસ બંધ થઈ જાવે. પૂછડી આજકાલનું નથી, કાયમનું છે ને કાયમના ડખા કરે મારી એડે. સોનલ રડમાં હવે બંધ થઈ જા બસ. હવે તને કઈ નહીં કે તારે મારા મોનું આવવાનું છે. આપણે બેને કેવું ભરે, હું બધું નક્કી કરીને જ આવી. હવે તને કોઈ દિવસ કઈ નહીં કે બસ. હાલ સોનલ થેલો લઈ લે, હાલ માર ભેગી. હવે તને કઈ ન કે ઈ મારી ગેરંટી બસ. હારું હો પૂછડી, હું તારે લીધે આવું જો. હારું બાપુજી હું જાઉં તો હવે. હા બટા ધ્યાન રાખજે હો તારું. હે ભગવાન, આ બાયુ વગરનું ખોટું છે ઓ ઘરમાં. હારું તેડવાઈ ગઈ પૂછડી. હવે આવી જાય તો હારું કહેવાય. જો આવે ને તો હવે ગરીબ ગાય જેવો થઈને રહું. એ નાના તું ખૂટિયા જેવો થઈને રે ની. બહુ જી ભાઈ લીધી કા તારી માન, બે લાફા મારી લીધા લે. એસે ને બાયુ સિવાય કોઈ ડોહા ધણી ન કરે ઘરવાળિયું સિવાય. જો આવું પડ્યું ને એક દીમાં તેડવા, થૂકેલું સટાડે ને એનું નામ આ સોનકી. તે તને એટલો બધી પાવર છે માનો છે સોનકી? પાવર મેં નહીં, પાવર તો તે કર્યો તો ખબર છે ને. મારી તેને જેમ આવે એમ બોલ્યા તા, ભૂલી ગયા? કા ખબર પડી ગઈ ને એક દીમાં તમારી એ. નો રહી હે કોને ખાતા વગરનો ભૂખો. જો પૂછડી તને ખબર છે ને કહી દે ને આવી રીતે બોલે નહીં આલે આમ હો. કેમ બાકી તેડવા તો આવું પડ્યું તું ને. એસે ને હું તેડવા નતો આવ્યો. તું નતો આવ્યો પણ પૂછડીને તો મોકલી તે ને તેડવા મને. હું કામ મોકલી તી? નો રહેવાનું તી હારું જ ને. જો પૂછડી તું એ જોઈને આવા ડખા નહીં આલે હું કહી દઉં. સોનલ બસ હવે તો બંધ થઈ જાવ. હવે આ બધુંય તમારું પતાવો ને પ્રેમથી રહો તમે. આ ઘરમાં છે ને હું કહું ને એમ જ થાય, એના સિવાય કઈ નહીં થાય. 1 2 ને 3. એ હારું બસ. તું છે ને તારું જકાઈ છે બસ. ખુશ ને હવે? આ તો હું કહું એમ પેલા કરતા હોય તો માની જતા હોય તો આવી બધી કાયસું ન કરવ્યું પડે. ખાલી ખોટા પાવર કરતા તા માની ગયા હોત તો આ બધું થાત જ નહીં. હારું બસ મારી સોનલ. હવે તારે જ્યાં જાવું અહીંયા મને કીજે, હું તારો ભેગો આવી બસ. ખુશ ને? હવે મારાથી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દી નહીં કરું બસ. હાલ વાલા વાલા કરી દે મને. વાલા વાલા મારી દીકાને વાલા વાલા. હવે બંધ થાવની હવે રોમેન્ટિક થાતા પૂછડી ઉઈપી શરમ નો આવે બસ હવે. થેન્ક યુ પૂછડી અમને બેને મળાવવા માટે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ શિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.